નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ચંપા કાકી સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। છેલ્લા 2 મહિનાથી અમારા ચંપા કાકીની ઊંઘ હરામ થઈ ગઈ હતી। ખોરાક ઓછો થઈ ગયો હતો। 1-2 પિયરની સગીએ તો કહ્યું પણ ખરું, કઈ પિલ્સ લે છે, અમારે પણ વજન ઉતારવું છે, વેઇટ લોસ માય ફૂડ। હું અહીં ચિંતાની ચિતામાં સળગી રહી છું અને બધાને ડાયટિંગ અને વેઇટ લોસ દેખાય છે। ચંપા કાકીને અમે કાયમના હષ્ટપુષ્ટ જોયેલા, કાયમના પ્રેગ્નેન્ટ। 6 પુત્રો અને 5 પુત્રીની માતા બનવું એ કાચી પોચી સુખલકડી નારનું કામ નહીં। એમનો સૌથી મોટો 42 વર્ષનો દીકરો અમેરિકામાં ડૉક્ટર અને છેલ્લી નાની દીકરી 21 વર્ષની કોલેજમાં ભણે। કાકીનું તન મન ધન બધું જ ટનાટન। કાકા તો પોતાના છોકરાઓના નામ ઓળખવામાં ગોથા ખાઈ જાય, પણ કાકીને બધા છોકરાઓના નામ, સરનામા, ફોન નંબર, ઈમેલ એડ્રેસ બધું જ કંઠસ્થ। એવા ચંપા કાકીનો ખોરાક ઓછો થાય, બ્લાઉઝ ઢીલા પડવા માંડે, અરે આંગળીમાંની ડાયમંડ રિંગ પણ સરી પડે એ ચિંતાનો વિષય જ કહેવાય। કાકાને બાપ દાદાનો મળેલો જમીન જાયસાદનો વારસો, કાકાની સરકારી ઓફિસ તરીકેની નોકરી અને ઉપરથી 2 રની આવક। કાકીના સંસારમાં સુખ સલકાય। 63ના કાકી કાયમ હિંચકે ઝૂલે। એક બપોરે કુંભ મેળામાંથી કોઈ કહેવાતો મહેમાન જોશી હિંચકે ઝૂલતા કાકીને ભટકાઈ ગયો। શેઠાણી, હું માત્ર 500 રૂપિયામાં 1 વર્ષનું સચોટ ભવિષ્ય જોઈ આપીશ, ખોટું પડે તો પૈસા પાછા। કાકીએ જોશીજીને પ્રેમથી 511 રૂપિયા આપી હાથ લંબાવી દીધો। આપ નસીબદાર સન્નારી છો। આગામી 6 માસમાં આપના ઘર આંગણે બેન્ડ વાજા વાગશે, કોઈ ઘોડે ચડશે, આનંદ આનંદ થશે। કાકી મૂંઝાયા। છેલ્લી ટેણકી સિવાય બધા જ પરણી ચૂક્યા છે, છેલ્લીની જ ચિંતા હતી। મહારાજ, કોણ ઘોડે ચડશે? અઘરો સવાલ છે, ગણિત માંડવું પડશે। બીજા 1200 થશે, પણ આપને ના પોસાય। કદાચ 1500 પણ થાય, જાણીને શું કામ છે? ના, જોઈએ તો 2000 આપીશ, પણ જરા નામ તો કહો। એક જ દીકરી બાકી છે। હા, ના, મારે તમારા 2000 નથી જોઈતા। ચાલો, હું જાઉં છું, ભગવાન તમારું કલ્યાણ કરે। ના જોશીજી, તમે મને આમ લટકાવીને ના જાઓ। લો આ 2500, પણ નામ કહો। કોણ ઘોડે ચઢીને આવશે? હા, આ તો તમારા પતિદેવનું નામ આવે છે। હા, એ જ ઘોડે ચડશે। શું કહ્યું? બને જ નહીં। હું ક્યાં કહું છું? મારું ગણિત કહે છે, તમારી જ રાશિ એટલે 12મા ચંદ્રમાં। જોશીજીની નજર બારણાની બાજુમાં ચંપલના નામની તકત હતી। ચંપકલાલ, રેવન્યુ ઓફિસર। અરે રે, શું હું 6 મહિનામાં મરી જઈશ? મેં એવું ક્યાં કહ્યું છે? એઓએ તો તમારા જીવતે જીવ ઘોડે ચડશે। જોશીજી એનો ખલેતો અને 3000 લઈ ચાલતા થયા। મારા જીવતા જીવત ચંપકજી ઘોડે ચડશે, 11 છોકરાની માને છૂટાછેડા આપશે। 45 વર્ષ એક પાથરીમાં 4 ટાંટિયા સાથે રહ્યા અને 6 માસમાં હું પથારીની બહાર। ના, એવું ન જ બને। ના, પણ બને પણ ખરું। કુંભ મેળામાંથી આવેલા જોશી ખોટા ના જ હોય। ના બને જ નહીં। મારા ચંપકજી તો ચોખ્ખા દિલના માણસ છે, પણ ચંપકલાલ બદલાયા જ છે। ચંપા રિટાયર થાય
એટલે દહાડા બદલાય, મગજ બદલાય. અંદરથી અવાજ આવ્યો. મગજના છરાવા ચાલુ થઈ ગયા. જોશી જૂઠો, કુંભ સ્નાન કરીને આવેલો ખોટો ના જ પડે. ઊંઘ ઉડી જ જાય ને, ભૂખ પણ ઉડી જ જાય ને. નિવૃત્ત થયા પછી કાકા કાકી સાથે મહાબળેશ્વર અને ગોવા જઈ હનીમૂન રિફ્રેશ કરી આવ્યા હતા. ત્યાં સુધી તો બધું શુભમ શુભ હતું જ. પછી તો રોજ નજીકના સ્વામિનારાયણ મંદિરે જવાનું શરૂ કર્યું. ત્યાંથી કંટાળ્યા. જરા આગે આવેલા રામ મંદિરે જવાનું શરૂ કર્યું. 7 દિવસ બાપુની કથા પણ સાંભળી, પણ જીવલાને જામ્યો નહીં. ચાલવાની કસરત થાય એમ વિચારી થોડે દૂર આવેલા રાધાકૃષ્ણના મંદિરમાં જવાનું શરૂ કર્યું અને કાકાને તો મજા પડી ગઈ. મંદિરના પરિસરમાં સરસ મજાનો બાગ અને પિકનિક ટેબલ. બાગમાં એના જેવા સિનિયરો આવતા, આનંદ પ્રમોદની વાતો કરતા. સિનિયર મહિલાઓ પ્રસાદ ધરવા પોતાને ઘેરથી સ્વાદિષ્ટ વાનગીઓ લાવતી, ભગવાનને પ્રસાદ ધરાવતી અને બધા વયસ્કોને વહેંચતી પણ ખરી. કાકાને ઘણી સમવયસ્ક બહેનપણીઓ મળી ગઈ. એમાં એક ગોવાનીસ હેલન અને પણ તે હતી. હેલન કાકીની સરકારી ઓફિસમાં કામ કરી ચૂકેલી સહકર્મી હતી. મંદિર બંદિર તો ઠીક, પણ ડોસા ડોસીઓ સાથે ટોળ ટપ્પા કરવા ત્યાં આવતી. વિધર્મી હતી, પણ ભગવાનને હાથ જોડી પગે લાગવામાં એને ધર્મ નડતો ન હતો. ચંપક કાકાની સિનિયર ઓફિસર હતી અને હવે તે એની ફ્રેન્ડ હતી. એ કાકાને ચંપુ જ કહેતી. કાકા રોજ કાકીને કહેતા, તું પણ ચાલ, મજા આવશે. કાકીને એ ટોળામાં રસ નહોતો. કાકી એની સિરિયલમાં મસ્ત રહેતા. જોશીજી છીનગારી મૂકી ગયા પછી કાકીની ઊંઘ હરામ થઈ ગઈ હતી. કાકા બિચારા ભોળા પાર્કમાં જે મજા આવતી તેની વાત રોજ કાકીને કરતા. એક દિવસ તો બસ ખાતા ખાતા ખૂબ હસ્યા. બધી વાત કરવી હતી, પણ શરૂ કરતાં જ હસવા માંડે, આંખમાંથી પાણી પડે, માંડ માંડ સ્વસ્થ થાય. ઓહ માય ગોડ, પેલી હેલકીએ તો આજે ગજબ કર્યો. હરે રામ, હરે કૃષ્ણ, હરે રામા, હરે કૃષ્ણ કરતી આવી. પછી કહેનો, નો નો રામા, ઓનલી કૃષ્ણ. રામા હેડ ઓનલી વન વાઇફ, કૃષ્ણ હેડ રાધા મેની ગોપીજ એન્ડ થાઉઝન્ડ ઓફ વાઇવ્સ. માય કૃષ્ણ ઇઝ ચંપુ. આઈ એમ હિઝ બેસ્ટ વાઇફ. એ તો આવીને મને વળગી પડી, મને કિસ કરવા લાગી. હોઠ સાથે એવી તો છોંટી કે છૂટે જ નહીં. પેલા છગને ખાલી ખાલી બૂમ પાડી, પોલીસ પોલીસ. ત્યાર પછી માંડ મને છોડ્યો. ચાલી ખૂબ પીધેલી હતી. મેં તો એટલું ગંધાય કે મને ઉબકા આવવા માંડ્યા. મંદિરમાંના પાછળના નળે કેટલાય કોગળાના તેણે કર્યા. ત્યાર વાસ વહી ગઈ. બધાને ખૂબ મજા આવી. પાછું કાકાને હસવા નાડ્યું. પેલા જાડિયા સુમનને કહે, તું ઘોડી બન ચંપુ, ઘોડી પર બેસીને મને પરણવા આવશે. તું માનશે નહીં, પણ સુમન તો ઘોડો પણ થઈ ગયો. પણ હું થોડો પીધેલો હતો. મેં સુમનને ઊભો કર્યો. પછી જયેશ હેલન ડોસીને એની કારમાં એને ત્યાં મૂકી આવ્યો. કાકા ભલે એ વાતને ફની સમજીને હસી કાઢતા હોય, પણ હેલન વાંદરીનો શો ભરોસો? અને એ રૂપાળી તો ખરી જ. 3 વાર પરણેલી અને ડિવોર્સ લીધેલા, બધા વરોને મૂંડેલા. ભોળિયા કાકા ફસકી જાય તો? બીજે દિવસે જેવા કાકા મંદિરે જવા નીકળ્યા એટલે કાકીએ 11 સંતાનની ટીમને ફોન કરી ઝૂમ મીટિંગ ગોઠવી દીધી. બધા જ માતૃભક્ત આજ્ઞાકિત સંતાનો હતા.
21ની ટેણકી સિવાય બધા જ પરણેલા અને છૈયા છોકરાવાળા હતા. સૌ ઝૂમ પર હાજર. કાકીએ રડતા રડતા જોશીની માંડીને હેલન સુધીની વાત કહી. 1 નંબરના સૌથી મોટા દીકરાની અમેરિકન વાઈફે તો પ્રેમથી કહી દીધું, બા તમે બધાને ત્યાં 1 મહિનો રહો અને પછી અમારે ત્યાં આવીને રહેજો. છેલ્લી ટેણકીએ કહ્યું, તો મારી બાગબાની ભાભી, હજુ મને કોઈ પરણાવવાવાળો બકરો મળ્યો નથી. મારું કોઈ ઘર નથી. મમ્મી સાથે હું પણ બધાને ત્યાં રહેવા આવીશ અને આપને ત્યાં 2 મહિના નહીં પણ 3 મહિના રહીશું. કોઈ ન રાખે તો તેનો 1 મહિનો વધારે. બધાએ ગલ્લા તલ્લા કરવા માંડ્યા. એ બ્રેનલેસ 3 નંબરની તરલી, મારી વાત સાંભળ. બિગ માઉથ ટેણકી બધા ભાઈ બહેનોની વહાલી હતી. બધા એને સહન કરી લેતા. 3જા નંબરની તરલિકા અને એનો વર તરુણ બંને અમદાવાદમાં લોયર હતા. ટેણકી એને કાયમ બ્રેનલેસ એનર્ટી કહીને ચીડવતી હતી. જો મારી વાત સાંભળ. પપ્પાને સમજાવી પટાવીને પાપાનું જે કાંઈ હોય તે મમ્માના નામ પર કરાવી દે. પછી મમ્મા અને પપ્પાના ડિવોર્સ કરાવી દે. પછી એમના પાછા ધમાકેદાર રીમેરેજ ગોઠવી દેશે. કહેજે કે સરકારી રેડ પાડવાની છે. પપ્પા પોચકાશે, માની જશે. પપ્પા વ્હાઈટ ઘોડી પર વડઘોરો લઈને આવશે. વરઘોડામાં તમારા સ્પાઉસીસ નાચતા ગાતા આવશે. આપણે મમ્મી તરફથી આપણે તેમનું સ્વાગત કરીશું. બસ મજા જ મજા આવશે. આ બધું મમ્મીની એનિવર્સરીને દિવસે જ થવું જોઈએ. તરલી, આ બધું ના થાય તો વકીલાત છોડીને કોઈને ત્યાં રાંધવાની જોબ લઈ લેજે. બધાએ ટેણકીની વાત વધાવી લીધી. તરલિકાને માટે મોટી ચેલેન્જ હતી. પપ્પા એટલે કે ચંપક કાકા અભણ ન હતા, સરકારી ઓફિસર હતા. આમ છતાં હોમ એડમિનિસ્ટરમાં ઢગલાનો ઢ હતા. તરલિકાએ એ કામ પાર પાડ્યું. ચંપાવતીના જીવતે જીવત છોકરાઓએ કાકાને વ્હાઈટ ઘોડી પર બેસાડ્યા. વરઘોડો નીકળ્યો. હેલન અને ઘરડેડાઓએ પણ વરઘોડામાં કમરના મણકા વિખેરાઈ જાય એવા ઠુમકા માર્યા. લોકોને માટે એનિવર્સરી ઉત્સવ હતો, પણ છોકરાઓએ તેમને બીજી વાર પરણાવ્યા ખાર હતા. ખરેખર તો ટેણકીએ જોશીના જોશ સાચા પાડ્યા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.